મેટર જાણ્યા વગર પોલીસે કરી મારામારી, સ્ત્રીઓ પર પણ ઉપાડ્યો હાથ. મેટર જાણ્યા વગર પોલીસે કરી મારામારી, સ્ત્રીઓ પર પણ ઉપાડ્યો હાથ. અહેવાલ બાય મા ન્યૂઝ, કિરણ ગોરી, ભુજ. મોહમ્મદભાઈ, ક્યાં રહેવાનું તમારું? મારે આડેસર. શું બનાવ બન્યો? શું હકીકતનું સર એવું હતું કે હું અને મારા વાઈફ અમે વર્ષોથી અમારા મૂળ વતન આડેસરની અંદર રહી છીએ. તો મારા સાસરા પક્ષ વાળા મારા શાળા જે ગાંધીધામ રહે છે અમે ગાંધીધામ મળવા ગયા હતા. ત્યાં કણે ફોન આવ્યો કે મારા મોટીમાં સાસુ મારે વાઈફના મોટીમાં થાય એ મારા સાસરા વાળા અમદાવાદ સાબરમતી રહે છે, તો એ એક્સવાય થઈ ગયા હતા. તો અમે એમને લોકાચારે ગયા હતા ત્યાંથી જ. તો લોકાચાર કરી અને વર્તા અમે જયારે અમદાવાદ ભુજ બસની અંદર બેઠા હતા તો અંદાજિત 9 વાગ્યાની રાત્રિના 9:30 કોરે મોરબી હાઈવે ઉપર સ્વામીચારથી પરે ચામુંડા રેસ્ટોરન્ટ કરીને હોટલ આવેલી છે, ત્યાં કણે એને સ્ટોપ કર્યો જમવાનો, ચા પાણી, નાસ્તો ને જમવાનો. તો ત્યાં કણે અમે બધી પબ્લિક જમવા ગઈ હતી બસના. એમાં અમારે પાછળ રહી ગયા આ લોકો અને મને તો જો કે ધ્યાન જ નથી, બીજી બસની પાછળ હતો. ત્યાં બસ ઉપડી એટલે મારા શાળા કરીને છે મનસુખભાઈ ભલાભાઈ, એમણે બસની અંદર થાપ મારી એટલે કંડક્ટરે દરવાજો ખોલ્યો એવાનો ઉપર ચડ્યો એટલે એમને ધક્કો મારી દીધો. આવી રીતનું બસની અંદર મરાયા કે આટલી બધી થાપલી પહેલા ક્યાં ગયા હતા એવું કંઈક બોલ્યો એટલે આ ભાઈ પડ્યા. પણ એની પાછળ જ એમની કાકી, મારા વાઈફ, એમની બેન અને એમના બી વાઈફ જમુબેન, એ 3-4 બાઈ પાછળ હતી એટલે પકડી રાખ્યો. એને કોઈ જાતની ઈજા થઈ નહીં. હવે આમને જયારે પકડી રાખ્યો એટલે પાછી મનસુખભાઈ કીધું કે આવી રીતનું તું કોકને ધક્કો દેશો, કોઈ વ્હીલમાં આવી જાય કે હેમરેજ થઈ જાય તો તારું શું ફરક પડે કે તારું શું ઓછું થઈ જાય. એટલે એ ભાઈ અકરાઈ અને ઉશ્કેરાઈને જરા કંડક્ટર બોલ્યા એટલે ભાઈ તું ઉશ્કારા નહીં, આ બસ સરકારી છે અને સરકારી બસ ઉપર બધાનો અધિકાર છે. ત્યાં હું આવ્યો, મેં કીધું ભાઈ રહેવા દે, મજૂર વર્ગ છે અને કદાચ બોલે આમ જીભ લપચી ગઈ હોય અને એમને મુસાફરી કરવાનો અનુભવ નથી અને એસી દલિત ને કાંઈ અમને કીધું તો બધાનો અનુભવ નથી કીધું અને મારો શાળો છે. ત્યાં એ પેલું જાતિ વિરુદ્ધ બોલી અને મારા શાળાને અડબોથ મારી. એટલે મેં કીધું રહેવા દે. મેં ખૂબ મુકાયાની એમને કોશિશ કરી અતિશય. ત્યાં નીચે આવતા મેં કીધું નીચે આવતા આપણે નથી જવું, આપણે થેલા લઈ લેવાના. તો નીચે આવ્યા તો પાછો નીચે આવી અને અમને પકડ્યો. બે સમાસામાં પથોપથ થયા અને અમે બધા જુદા પડતા. ત્યાં અચાનક એમનો ડ્રાઈવર, હું રાજપૂત છું, હું છે આમ વાત દઈને કહેતો હતો, એ સીટ ઉપરથી ટામી લઈ આવીને મારા શાળાને મારવા ગયો. તેમાં બાઈઓ જોઈ ગયો એટલે બાઈઓ બધી પકડી રાખ્યો, પકડીને ટામી પડાવી લીધી. પછી મેં કીધું ભાઈ હવે કાંઈ કરવું નથી, તું ગાડી સરકારી, તમે કર્મચારી છો અને તમે ફરજ ઉપર છો અને પેસેન્જર થી તમારે ડકાડકી થઈ છે, તમારું ફરજ છે પોલીસ સ્ટેશન ગાડી લઈ જવાનું, તો ગાડીને પોલીસ સ્ટેશન તમે લઈ લો. એટલે અમે સામીખ્યારી પોલીસ સ્ટેશન લાયા. સામીખ્યારી વાળા કે લાકડિયા બીટમાં આવે છે એટલે અમે આની અંદર કોઈ કેસ બનાવી શકીએ નહીં. એટલે મેં કીધું ભાઈ સામીખ્યારી લાકડિયા પાછળ રહી ગઈ, ચલો લાકડિયા. તો કે કાકા શું કરશું? મેં કીધું કાંઈ કરાય નહીં, મારે બે કલાક અંદર બેસવું છે ગાંધીધામ સુધી, 1.5 કલાક જેવું, અને સુપરા મેન્ટલ વધારશું, તમારી બી ચૂપ, આમની બી ચૂપ, ચલો સૌ ને રસ્તે. હવે મેન્ટલ એવી બની કે અમે બસમાં બેસી ગયા, ત્યાંથી ચામુંડા રેસ્ટોરન્ટ થી બસ નીકળી ગઈ, પોલીસ સ્ટેશન થી સામીખારી પોલીસ સ્ટેશન થી બી નીકળી ગઈ, ટોલ ગેટ પાર કરી અને હોટલ તુલસી કરીને આવે છે. એ તુલસી હોટલે નહીં પણ તુલસી હોટલની બિલકુલ સામે હાઈવે ઉપર અંધારામાં એમણે બસને સ્ટોપ કર્યો અને કોઈ એમના મળતિયા અથવા તો કોઈના સગા સંબંધી કોઈક લાકડિયા પોલીસ સ્ટેશન ની અંદર રાજપૂત વર્જિંગભાઈ કરીને કોઈક છે, મને એવું જાણવા મળ્યું છે કે વર્જિંગભાઈ એવું નામ છે. એ ભાઈને બોલાવ્યા એમને અને અડધી ઘણા પેસેન્જરને બીજી બસમાં શિફ્ટ કર્યા. મેં કીધું કેમ ભાઈ, બસમાં કઈ ખરાબી? તો કે નહીં, લાકડિયા પોલીસ વાળા આવે છે નિવેદન લેવા. ત્યાં એ ગાડી પોલીસની ગાડી આવી અને એ લોકો નીચે હતા, આમાંને નીચે ઉતરવાનું કીધું. અમે નીચે ગયા એટલે મને કોઈ આવી ધ્યાન નથી કે આવું વસ્તુ બનાવ બનશે. નીચે જેવાના ઉતર્યા પોલીસ વાળાએ આ લોકોને કોઈ જાતની પૂછા કરી નહીં. શું મેટલ હતી, તમે કેમ બાજ્યા છો, કોણ છો, ક્યાંથી આવો છો, તરત જ મારવા કૂટવાનું ચાલુ કર્યું પોલીસ વાળાએ. એટલે જયારે મારા શાળાને મારતા હતા એટલે બાઈઓ આડે પડી. એમના વાઈફ જમુબેન, પેલા જ એમના કાકી આડા પડ્યા, મણીબેન, તો એમને બી પોલીસ વાળાએ લેડીઝ નો, બાઈ માણસ નો, સ્ત્રીનો કોઈ બી મર્યાદા રાખ્યા વગર
ધક્કો દઈ અને ઘા કરી દીધો. એટલે એમને બી પગના ભાગે થોડી ઈજા થઈ, છાલછોલ થઈ. પછી આ એમને મારી વાઈફ, એમના બેન મનસુખભાઈના અને એમના વાઈફ જમુબેન, એ બે મુકાવા ગયા. તો જમુબેન ને બી થોડી એક બે ધોલ મારી દીધી અને આમને ધોલ મારી અને મારા વાઈફને પેટના ભાગથી નીચે એમણે લાત મારી. પોલીસ વાળાએ લાત મારી એટલે પડી ગઈ. એવાની બેહોશ જેવું થઈ ગઈ. મેં કીધું ભાઈ અમને તમે લઈ જાઓ, તમે મૂકો, તમે કહેતા હો તમે બધા પોલીસ સ્ટેશને હાલીએ, તો તમે રામાયણ મૂકો. અને એ જવાનું મારા શાળા એની બેન પડી ગઈ એટલે એને પકડી અને ખોળામાં લઈ અને છાતીને દબાવવા માંડ્યો, આમ કરવા માંડ્યો અને પોલીસ વાળાએ મારવાનું ચાલુ રાખ્યું. એટલે મેં કીધું સાહેબ મારો નહીં, પેલું મારી બાળીને તમે દવાખાને લઈ જાઓ, તમે કહેશો એ તમે પોલીસ સ્ટેશન કહેતો, પોલીસ સ્ટેશન હાલવા બધા તૈયાર છે. તો એમણે મને સીધી ગાળ દીધી અને કીધું કે આવે તે હાલ્યું જશે, મરી જશે. તો એવા શબ્દો એમણે વાપર્યા. એટલે મેં કીધું સાહેબ અમે દલિત છીએ. ત્યાં તો એમણે જાતિ વિરુદ્ધનો બે ત્રણ શબ્દો એવા અમારી બાળડીઓને મને બોલ્યા, અમારી દીકરીઓને, અમારી બાળડીઓને, કે કાનના કીડા ખરી જશે. પછી જયારે આની પરિસ્થિતિ હાલ નબળી થઈ, 20 મિનિટની અંદર, ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ આંખો બાંખો તરી ગઈ, પોઝિશન ખરાબ થઈ ગઈ, ત્યારે બધા પેસેન્જરો બીજા અમુક ઉભા એમણે કીધું કે ભાઈ મરી ગઈ. તો એ માણસો બિહાઈને ભાગ્યા અને ગાડીમાં બેઠા. એટલે હું ગાડી આડે ઉભો રહી ગયો, સાહેબ હવે ગાડી આગળ નહીં જવા દઉં. મેં જે પોલીસની ગાડી હતી એની નંબર પ્લેટના બી ફોટા પાડી લીધા છે. અને હવે કાં તો મારી બાળીને તમારી ગાડીમાં નાખી અને હોસ્પિટલ ભેરી કરો, મેં કે ગાડી નહીં ખસોડા દઉં. તો કોઈ રિક્ષા જતી તેને ફોન કર્યો કે આ રિક્ષામાં લઈ જાય. મેં કીધું રિક્ષામાં નહીં જાય સાહેબ, રિક્ષામાં નહીં લઈ જાય. તો પછી અમે ઉપાડી અને બસમાં નાખી અને બસ વાળા અને પોલીસ વાળા ભચાઉ સરકારી હોસ્પિટલ સુધી આવ્યા. અમે જેવાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, મારા ઘરનાનું ચેકઅપ કર્યું તો એમને કીધું તાત્કાલિક આગળ લઈ જાઓ. તો પોલીસની ગાડી લઈને એ લોકો બી ફરાર થઈ ગયા, બસ બી ફરાર થઈ ગઈ. ચાલુ રાખો, હું તમને નંબર બી આપી દઉં. મેં પોલીસની નંબર પ્લેટના બી ફોટા પાડી લીધા હતા સાહેબ. અને પોઝિશન સર એવી છે આજ તારીખની અંદર મારા વાઈફની કે હવે આ હોસ્પિટલની અંદર અત્યારે બી બોતલ ચડાવીને તો રિલેક્શન જેવું ને બકારી જેવું આવી જાય રહ્યું. હવે મને દબાવવામાં આવે છે કે તમે ફરિયાદ કરશો તો આમી ફરિયાદ થશે અને તમારે આમ થશે ને તેમ થશે અને માણસો ત્રણે કરવામાં આવે છે. ગાડીના પોલીસની ગાડીના નંબર છે GJ18GB 6523. તેની અંદર 3 હતા. એક ડ્રાઈવર હતો, ડ્રાઈવર તો નીચે ઉતર્યા જ નતા. એક રાજેશભાઈ પરમાર કરી અને એક બીજા પોલીસ વાળા હતા. એમનું મને એવું જાણવા મળ્યું છે કે વર્જિંગભાઈ નામ છે.